અમદાવાદમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે। એક જ દિવસમાં આર્મ્સ એક્ટના 2 ગુના નોંધાયા છે, જેમાં રખિયાલ અને ઓઢવ પોલીસ મથકમાં આ બંને ગુના દાખલ કરવામાં આવ્યા છે। રખિયાલમાં આરોપી પાસેથી પિસ્તલ અને 7 જેટલા કારતૂસ મળી આવ્યા છે, જેમાં યામીન મિયા સૈયદ 90,000માં યુપીથી આ હથિયાર લાવ્યો હતો। રખિયાલ પોલીસ મથકે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે। કઈ જગ્યા પરથી આ વસ્તુઓ લાવવામાં આવી હતી અને એનો શું ઉપયોગ કરવાનો હતો તેને લઈને પણ અત્યારે તપાસ હાથ ધરાઈ છે। રખિયાલ પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી એટલે દરમિયાન એ લોકોને એક હકીકત મળેલી હતી કે ભાઈ આ નામના વ્યક્તિ પાસે હથિયાર છે। એ દરમિયાન પછી આ નામના જે યામીન મિયા છે એને જઈને ચેક કરતા એની પાસેથી હથિયાર મળી આવેલું હતું, જે પોતે હથિયાર છે આજથી લગભગ 3-1 મહિના પહેલાં બુલંદશહેરમાં પોતે ગયેલો હતો। ત્યાં પોતાને એક ઓળખીતો માણસ છે એની જોડેથી હથિયાર 90,000 રૂપિયામાં લાવેલો હતો।